ધોરણ 8ની અંદર આપણે હિન્દીમાં સુનિતા વિલિયમ્સ વાળો પાઠ ચલાવ્યા હતા કે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ. તો આપણે અગાઉ લેખિકાનો પરિચય પણ જોઈ ગયા અને સુનિતા વિશે પણ ઘણું બધું જાણી ગયું કે સુનિતાના પિતા દીપકભાઈ પંડ્યા પોતે એક ડૉક્ટર હતા, જે અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના કાર્લમાઉથ શહેરની અંદર તેઓ રહેતા હતા. તેઓ મહેસાણાના જુલાસન ગામના વતની હતા, પરંતુ અમેરિકા જઈને સ્થાયી થાય છે અને ત્યાં તેઓ ન્યુરોસર્જન એટલે મગજના ડૉક્ટર તરીકે ઓળખાય છે અને ત્યાં યુગોસ્લાવિયા દેશની એક યુવતી સાથે લગ્ન કરે છે અને જેમનું નામ હોય છે ઉર્સબાઇન બોનુ. જે બંનેનાથી 3 સંતાનો હોય છે, જય, દીના અને સુનિતા. એમાં સુનિતા સૌથી નાની હોય છે અને ઘરમાં પહેલેથી જ એવું મુક્ત વાતાવરણમાં ઉછરીને મોટા થયા કે બધા સાહસભર્યા કામ કરી શકે છે. તો કે 1960માં દીપકભાઈ પંડ્યા અમેરિકા ગયા હોય છે અને ત્યાં મેસાચ્યુસેટ્સ શું કહ્યું મેં તમને, ત્યાંનું એક રાજ્ય છે. अमेरिका का एक राज्य. પછી ન્યુરોસર્જનનો મતલબ શું થાય છે? मस्ती की सर्जरी करने वाला चिकित्सक. एक शब्द માટે એક શબ્દ છે મસ્તક की सर्जरी करने वाला चिकित्सक, तो न्यूरोसर्जन. युगोस्लाविया कोने युगोस्लाविया देश. હવે જોઈએ શું કહ્યું છે. 3 ભાઈ બહેન હોય છે, એમાંથી सुनीता સૌથી નાની હોય છે. सुनीता का जन्म 19 दिसंबर 1965 को ईस्वीसन को ओहियो अमेरिका में हुआ था. सुनीता નો જન્મ ક્યાં થયો તો 19 ડિસેમ્બરના રોજ 1965ની અંદર અમેરિકાના ઓહિયો શહેરમાં થયો હતો. કયા શહેરની અંદર થયો હતો? ओहियो शहर. प्रश्न पूछा है कि सुनीता विलियम्स का जन्म कहाँ हुआ था और कब हुआ था. तो શું જવાબ આવશે? 19 दिसंबर 1965 को अमेरिका के ओहियो नगर में सुनीता विलियम्स का जन्म हुआ था. तो कई तारीख कही છે? 19 दिसंबर 1965. કયું શહેર કયું છે અમેરિકાનું? ઓહિયો. मुक्त वातावरण में पली सुनीता ने साहसिक वृत्तियां उभर सकी. मुक्त वातावरण એટલે એમ કે એના ઘરમાં કોઈ રોકટોક નહીં કે છોકરી આ કામ ન કરી શકે, છોકરા આ કામ, છોકરી આ જ કામ કરી શકે, છોકરો આ કામ, એવું નહીં. એમના ઘરમાં મુક્ત વાતાવરણ હતું કે છોકરી પણ છોકરાના કામ કરી શકે અને છોકરો પણ છોકરીના કામ કરી શકે. એટલે મતલબ કે બધા પ્રકારના કામ થઈ શકે. સ્ત્રી પણ બહાદુરીવાળા કામ કરી શકે છે. તો મુક્ત વાતાવરણમાં ઉછરેલી સુનિતાની અંદર સાહસ ભરેલી વૃત્તિ બહુ બધી હતી, કેમ કે એને ઘરેથી જે સાહસ પ્રાપ્ત થયું હતું એના માતા પિતા પાસેથી. સુનિતા બચપન સે ही દોડ એટલે કે દોડવામાં, સ્વિમિંગ એટલે તરવામાં, ઘોડદોડ એટલે કે ઘોડે સવારી કરવામાં, બાઇકિંગ ચલાવવામાં, બાઇક ચલાવવામાં, સ્નોબોર્ડિંગ એટલે બરફમાં, ધનુર્વિદ્યા ધનુષ ચલાવવામાં, બધા સાહસભર્યા ખેલોમાં ભાગ લેતી. બધા જે છોકરાઓ લઈ શકે એવા બધા સાહસ ભરેલા ખેલોમાં સુનિતા વિલિયમ્સ ભાગ લેતી હતી. प्रश्न पूछा है कि सुनीता विलियम कौन से साहस भरे खेलों में भाग लेती थी. तो जवाब आपसे दौड़, स्विमिंग, घुड़दौड़,
बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या आदि साहस भरे खेलों में सुनीता भाग लेती थी। तो आवा बहादुरी वाला बधा ज खेलों में सुनीता विलियम्स भाग लेती थी। एने सहेजे एवो डर नतो कि आ काम हूँ न करी सकूँ। वह मेहनती थी। सुनीता विलियम बहुत मेहनतू थी। शिक्षकों की चहेती थी। चहेती नो मतलब शू थाय? प्रिय। चहेती नो मतलब शू थाय? प्रिय। सुनीता बधानी प्रिय थी। घर वाले उसे प्यार से सुनी कहते। घर वाला एमने प्रेम थी सुनीता कहीने बुलाता हो। 7 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रांग को चांद की धरती पर उतरते देखा। तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है। सो कैसे 6 वर्ष की सुनीता विलियम જ્યારે ધરતી પર નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્રની ધરતી પર નીલ આર્મસ્ટ્રોંગને પગ મૂકતા જોયા ત્યારે એને ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હું પણ આવું કંઈક કરીને બતાવીશ. એ એટલું સાહસ ભરેલું કામ કરતી કે શિક્ષકોની પ્રિય હતી અને ઘરમાં પણ એને બધા પ્રેમથી સુની કહીને બોલાવતા હતા. જ્યારે એને અમેરિકન યાત્રી નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્રની ધરતી પર પગ મૂકતા જોયા ત્યારે જ એને 6 વર્ષની નાની ઉંમર 6 વર્ષની છોકરી મતલબ ત્રીજા ધોરણમાં 6 વર્ષની છોકરી એટલે પહેલા ધોરણમાં અથવા બીજા ધોરણમાં ભણતી હોય એટલી ઉંમર. 5 વર્ષે આપણે એકલા ધોરણમાં બેસાડીએ તો મતલબ કે 6 વર્ષે બીજા ધોરણમાં. તો બીજા ધોરણમાં ભણતી હોય એટલી નાની ઉંમરની સુનીતા વિલિયમ્સે એટલી નાની ઉંમરમાં નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્રની ધરતી પર પગ મૂકતા જોઈને એને પણ નક્કી કરી લીધું હતું कि हूँ पण आવું કંઈક साहस भरेलू काम करीश. बचपन का संकल्प उसने साकार किया. संकल्प मतलब इरादो. बचपन में जो एनो इरादो हतो जे एने नक्की कर्युं हतुं बचपनथी ज एने पूर्ण कर्युं. ए पण अंतरिक्ष यात्री बने छे. उसकी हाईस्कूल की शिक्षा मैसाचुसेट्स से एने हाईस्कूल की शिक्षा ज्यां ए लोग रहता था मैसाचुसेट्स राज्य अंदर ज करी. यूनाइटेड स्टेट्स नेवल अकादमी मेरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया. कॉलेजનું નામ છે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ અકાદમી મેરીલેન્ડ, જેની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર તેને સ્નાતક પ્રાપ્ત કર્યું. સ્નાતક એટલે કોલેજની ધોરણ 12 પછીના જે 3 વર્ષ હોય એને આપણે સ્નાતક કહીએ છીએ અને 3 વર્ષ પછી જે 2 વર્ષ કરીએ છીએ એને આપણે અનુસ્નાતક કહીએ છીએ, મતલબ કે માસ્ટર ડિગ્રી. એટલે સુનીતા વિલિયમ્સે આ યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ અકાદમી મેરીલેન્ડ નામની કોલેજની અંદર ભૌતિક વિજ્ઞાન વિષય ઉપર એને સ્નાતક કરે છે. इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में बाद में अनुस्नातक किया. ये पछी 3 वर्षનું સ્નાતક પૂરું કર્યા પછી તે એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નામની જે કોલેજ હતી ત્યાં 1995 પછી તે અનુસ્નાતક એટલે 3 વર્ષ પછીની મેં તમને કહ્યું કે માસ્ટર ડિગ્રી કરીએ અને આપણે અનુસ્નાતક કહીએ છીએ, તો ત્યાં એને અનુસ્નાતક કરે છે ભૌતિક વિજ્ઞાન ઉપર જ. इसके पहले 1987 में नेवल अकादमी से व्यावसायिक अनुभव के लिए जुड़ी जहां साहस और श्रम की प्रवृत्तियों का महत्व है. અને એ પહેલા એ અનુસ્નાતક 1995 માં પ્રાપ્ત કરે છે. એ પહેલા 1987 ની અંદર નેવલ અકાદમી દ્વારા વ્યવસાયને અનુભવી સાહસ ભરેલા શ્રમ ભરેલા જે કાર્યો હોય એ પ્રવૃત્તિમાં એ ભાગ લે છે, એટલે કે એની અંદર જોડાય છે. इसके बाद नेवी में एविएशन ट्रेनिंग अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइंग ऑफिसर का पद અને એના પછી નેવીની અંદર અમેરિકાના નેવીની અંદર એવિએશન ટ્રેનિંગ મળે છે.
ઉડાન માટેની, એવિએશનનો મતલબ શું થાય? ઉડાન, અને ટ્રેનિંગ મતલબ તાલીમ. ટ્રેનિંગ મતલબ તાલીમ. તો એવિએશન ટ્રેનિંગ એટલે કે ઉડાનની જે તાલીમ છે એ નેવીની અંદર મળે છે. અને પછી અમેરિકા में कमीशन अधिकारी बेजिंग डिवाइंग ऑफिसर का पद મળે છે. અને અમેરિકાની અંદર કમિશન અધિકારી બેઝિક ડિવાઇંગ ઓફિસરનું એને પદ પ્રાપ્ત થાય છે. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા એ પછી એને હેલિકોપ્ટરનું પ્રશિક્ષણ એટલે વિશેષ તાલીમ પ્રાપ્ત કરે છે. એટલે કે એને હેલિકોપ્ટર ચલાવવાની વિશેષ તાલીમ આપવામાં આવે છે. प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बने અને હેલિકોપ્ટરની તાલીમ લીધા પછી એ શું બને છે? ઓફિસર ઇન્ચાર્જ, એટલે કે ઉપર ઊંચા હોદ્દા ઉપર આવી જાય છે. બધો ઇન્ચાર્જ એના હાથમાં આવે છે. ઇન્ચાર્જ સંભાળવાની લાયક બની જાય છે, એક ઓફિસર બની જાય છે. सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया. હેલિકોપ્ટર સુધીની તો એને તાલીમ મળી, હજુ પાયલોટ સુધીની તાલીમ એને બાકી હોય છે. તો એને યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ કોલેજ દ્વારા પાયલટ કોર્સ માટે એને ચયનિત એટલે કે એની પસંદગી કરવામાં આવે છે. પાયલોટ બનવા શીખવા માટે એની આ કોલેજ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ કોલેજ દ્વારા એની પસંદગી કરવામાં આવે છે. चयनित मतलब के पसंदगी चुनना. प्रशिक्षण के बाद पायलट बनने की सिद्धि को प्रथम कदम माना. એને પાયલોટ બનવાની સિદ્ધિને એને પ્રથમ કદમ માનો કે હેલિકોપ્ટર તો પોતાના વિસ્તાર પૂરતું જ ફરી શકતું હોય છે, અમુક એરિયા પૂરતું જ. જ્યારે પાયલોટ બનવું એટલે કે હેલિકોપ્ટર ચલાવવું એ આસાન હતું. પાયલોટ બનવું એ આસાન હતું નથી. તો એને પાયલોટ બનવું એ એની પ્રથમ સિદ્ધિ માની કે હું પહેલાં તો પાયલોટ બનીશ અને પાયલોટ બન્યા પછી હું કંઈક આગળ બનીશ. તો એ પાયલોટ બનવું એનું પ્રથમ પગથિયું હતું. અંતરિક્ષ પર જાने की तीव्र इच्छा थी. અંતરિક્ષમાં જવાની એને તીવ્ર ઈચ્છા હતી, પરંતુ એ પહેલાં બધી તાલીમ લેવી જરૂરી છે. હેલિકોપ્ટરની તાલીમ લેવી જરૂરી છે, પાયલોટ બનવું જરૂરી છે. એ પછી જ એને અંતરિક્ષમાં જવા માટેની પસંદગી થાય છે. એમાં ઘણા 8 વર્ષની તાલીમ બાદ એ અંતરિક્ષમાં જઈ શકે છે. તો અંતરિક્ષ પર જાने की तीव्र इच्छा थी, इसलिए हिम्मत नहीं हारी. અને એટલા માટે પાયલોટ બન્યા પછી એ હિંમત આવતી નથી. और नासा जाने में सफल हो. અંતરિક્ષનું તાલીમ કઈ જગ્યાએ આપવામાં આવે છે? નાસાની અંદર. અને એ નાસા જવા માટે સફળ થાય છે. એટલે કે એને અંતરિક્ષ યાત્રી બનવા માટે પસંદગી કરવામાં આવે છે નાસાની અંદર. તબ સે આજ તક સુનિતા નાસા में કાર્યરત એટલે કાર્યમાં વ્યસ્ત થવું. એટલે કે જ્યારથી એ નાસા જાય છે ત્યારથી આજ સુધી એ નાસાની અંદર કામ કરી રહી છે. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन. 1998 ની અંદર અંતરિક્ષ યાત્રીનો જે કાર્યક્રમ હતો એના બીજા નંબરે પસંદગી કરવામાં આવે છે. અંતરિક્ષ યાત્રી જે બને છે એનો જે કાર્યક્રમ હોય છે અંતરિક્ષ યાત્રી બનવા માટે, એમાં એની બીજા નંબરની પસંદગી કરવામાં આવે છે. બીજા નંબરમાં એ अंतरिक्ष यात्रा में जई सकती थी. दुनिया में हजारों वैज्ञानिक और पायलट है, पर अंतरिक्ष यात्री केवल 100. के दुनिया की अंदर हजारों न गणी शकाय एटला वैज्ञानिकों पण छे अने एटला पायलट पण छे, परंतु अंतरिक्ष यात्री 100. 100 नो मतलब એટલે કે ગણતરીના 100 નહીં, એ ગણેલા 100 છે એવું નહીં, પણ મતલબ કે એટલી ઓછી સંખ્યામાં 100 ઓછી સંખ્યામાં અંતરિક્ષ યાત્રી જોવા મળે છે. કેમ કે અંતરિક્ષ યાત્રી બનવું એ બહુ આસાન નથી. એટલે કે દુનિયામાં હજારો વૈજ્ઞાનિક અને પાયલોટ છે, પરંતુ અંતરિક્ષ યાત્રીની ગણતરી તો 100 ની અંદર જ થાય છે. सुनीता के खास मित्र सह अध्याय माइकल विलियम से शादी की
और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी। सह-अध्याय નો મતલબ શું થાય? સાથે પઢને વાળી। એટલે શું કહ્યું છે? ખાસ મિત્ર માઇકલ વિલિયમ સાથેને લગ્ન કરે છે અને એ સુનીતા પંડ્યામાંથી શું બને છે? સુનીતા વિલિયમ। એટલે કે અંતરિક્ષ નાસાની અંદર એની સાથે કામ કરનાર, એટલે કે એની સાથે ભણનાર જે એના મિત્ર હતા માઇકલ વિલિયમ્સ, એની સાથે સુનીતા વિલિયમ્સ લગ્ન કરે છે। એટલે સુનીતા પંડ્યામાંથી સુनीता विलियम्स बने छे। तो प्रश्न पूछा है कि सुनीता पंड्या में से सुनीता विलियम्स कैसे बनी? तो जवाब आ रीते आवे कि सुनीता ने अपने खास मित्र और सह-अध्यायी माइकल विलियम्स से शादी करने के बाद वह सुनीता पंड्या में से सुनीता विलियम्स बनती है। सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ही प्रेरणा स्रोत। प्रेरणा स्रोत मतलब प्रेरणा देने वाली। सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया है। लेकिन सुनीता ने अंतरिक्ष परी बनावવામાં સૌથી મહત્વનું કામ કોને કર્યું છે? કલ્પના ચાવલાએ। એટલે કે એને બહુ મોટી પ્રેરણા મળી છે કલ્પના ચાવલા પાસેથી। पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस। पाछळना 8 वर्षोनी अंदर अंतरिक्ष में जनारी भारतनी बीजी महिला, पहली महिला कोण हती? कल्पना चावला અને બીજી મહિલા કોણ હતી? સુનીતા વિલિયમ્સ। એટલે 8 વર્ષની અંદર અંતરિક્ષમાં જનારી આ दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली। सकुशल वापसी એટલે કે કોઈ પણ પ્રકારની અડચણ વગર એ ધરતી પર અંતરિક્ષમાંથી 6 મહિને પાછી આવી એટલે બધાએ ભારતના લોકોએ રાહતની શ્વાસ લી। એમ રાહત થઈ કે કેમ કે સુનીતા એ પહેલાં આપણે આપણા દેશની કલ્પના ચાવલાને ખોઈ બેઠા હતા કે જ્યારે યાન ધરતી પર આવી રહ્યું હતું ત્યાં રસ્તામાં જ યાન ફાટે છે અને કલ્પના આપણી કલ્પના બનીને રહી જાય છે, મતલબ કે મૃત્યુ પામે છે। પરંતુ સુનીતા હેમ ધરતી પર પાછી આવે છે એટલે બધા રાહતની શ્વાસ લે છે, એટલે કે બધાને શાંતિ થાય છે। वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था। बेहद એટલે અત્યંત। શું કહ્યું છે કે એમ કે નાસાથી જ્યારે अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के लेकिन જ્યારે અંતરિક્ષમાંથી પાછી આવે છે સુનીતા વિલિયમ, ત્યારે સુનીતા વિલિયમ્સે કહ્યું હતું કે નાસાની અંદર અભિયાન દરમિયાન કલ્પના સાથે કામ કરવામાં એને બહુ જ અત્યંત આનંદ પ્રાપ્ત થયો હતો। એટલે કે એને કલ્પના સાથે રહીને પણ એને કામ કર્યું। કલ્પના એની અગાઉ નાસાની અંદર ગઈ હતી અને અંતરિક્ષ યાત્રી બની હતી એટલે કલ્પનાની જોડે રહીને એને તાલીમ પ્રાપ્ત કરી છે। એટલે કે કલ્પના પાસેથી પણ એને ઘણું બધું શીખવા મળ્યું હતું। એટલે કે હું ખુશ હતી કે કલ્પનાની સાથે રહીને મને સારું એવું કામ કરવા મળ્યું હતું। हम दोनों की रुचि काफ़ी अलग थी। रुचि એટલે દિલચસ્પી। रुचि દિલચસ્પીનો મતલબ શું થાય? કોઈ પણ વસ્તુમાં રસ લઈને કામ કરવું એને કહેવાય रुचि। रस એટલે रुचि એટલે કે દિલચસ્પી। એટલે કે હા, हम दोनों की रुचि काफ़ी अलग थी कि हमारा बनने की पसंदगी घनी जुदी थी। लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था। एक सूत्र में पिरोना मतलब ए शू है? एक मुहावरो है, मतलब कि सबको साथ में रखना।
શું કહ્યું છે? एक सूत्र में पिरोना, मतलब के सबको साथ में रखना। એટલે કે હા, અમારા બંનેની પસંદગી જુદી હતી, પરંતુ અમે ભારતના છીએ બંને, એ અમને સાથે રાખતું હતું. એટલે કે એક સૂત્રની અંદર, એક ધાગાની અંદર અમને પરોવીને રાખતા હતા. दोनों को भारतीय संगीत से बेहद लगाव था. बेहद એટલે અત્યંત. એટલે કે મને અને કલ્પના બંનેને ભારતીય સંગીત એટલે કે ભારતીય મ્યુઝિક સાથે અમને બંનેને વધારે પડતો લગાવ હતો. અમને બંનેને ભારતનું સંગીત વધારે ગમતું હતું. कल्पना से मुझे काफी कुछ सीखने को मिला. શું કહે છે? કલ્પના પાસેથી મને ઘણું બધું શીખવા મળે છે. जून 1958 में सुनीता को नासा के लिए चयनित किया गया. लेकिन 1998 जून महीनाની અંદર સુનિતા વિલિયમ્સમાં નાસાની અંદર અંતરિક્ષ યાત્રાની તાલીમ આપવા માટે એની પસંદગી કરવામાં આવે છે. એટલે કે પોતે પોતાના લક્ષ્ય સુધી પહોંચી ગઈ છે. એને અંતરિક્ષમાં જવા માટેની ત્યાં પસંદગી થાય છે નાસાની અંદર. अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर अगस्त એટલે ઓગસ્ટ મહિનો. ઓગસ્ટ મહિનામાં 1998 ઓગસ્ટ મહિનાની અંદર ઉन्होंने એટલે કે સુનિતા વિલિયમ્સે નાસાની અંદર પ્રશિક્ષણ એટલે તાલીમની શરૂઆત. પ્રશિક્ષણ એટલે વિશેષ પ્રકારનું શિક્ષણ. શિક્ષણ તો ખરું જ, પણ પ્રનો મતલબ શું થાય? વિશેષ પ્રકારની તાલીમ માટેની શરૂઆત કરી દે છે. कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हुई. कड़े ने कठिन. શું કહ્યું છે? कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार है. लेकिन कठिन तालीम आप्या પછી સુનિતા વિલિયમ્સ એ પોતે અંતરિક્ષમાં જવા માટે તૈયાર થઈ જાય. એટલે કે અંતરિક્ષની યાત્રા કરવા માટે, મતલબ કે અંતરિક્ષની મુસાફરી કરવા માટે તૈયાર થઈ જાય છે. सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं. શું કહે છે સુનિતા? જે યાન પણ કહી શકાય અને સ્પેસ સ્ટેશન પણ કહી શકાય. એટલે કે જે સ્પેસ સ્ટેશનની અંદર તેઓ જઈ રહ્યા છે અંતરિક્ષની અંદર, એની અંદર જિંદગી જીવવી આસાન નથી, બહુ મુશ્કેલ હોય છે. ખાને से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन. શું કહ્યું છે? ખાવાથી લઈને નાવા સુધી અહીંયા બધું જ મુશ્કેલ છે. ઉપર જાય છે એમ ભવાસું થતી જાય છે, પતલી થતી જાય છે. એટલે ત્યાં જીવન આપણે જીવવું બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે કે અહીંયા ખાવાથી લઈને નાવા સુધી બધું જ મુશ્કેલ છે. તો આપણે સુનિતા વિલિયમ્સ વિશે જાણવું હોય કે આપણે એ વિડીયો જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવે છે. તો આપણે દરેક વિદ્યાર્થીને કહું છું કે યુટ્યુબમાં સુનિતા વિલિયમ્સ કરીને તમે સર્ચ કરશો તો એના ઘણા બધા વિડીયો બતાવશે. એમાં તમે જોઈ શકશો કે યાનની અંદર એ લોકો કઈ રીતે રહે છે. તો શું કહે છે કે યાનની અંદર સ્પેસ સ્ટેશનની અંદર જિંદગી આસાન નથી, બહુ મુશ્કેલી ભરેલી છે. ખાવાથી લઈને નાવા સુધીની બધા જ પ્રકારની મુશ્કેલી પડે છે. लौटने में मुश्किल होती है અને ત્યાંથી પાછા આવવામાં બહુ મુશ્કેલી પડે છે, કેમ કે શરીર કમજોર થઈ જાય છે, હડ્ડિયા કામ કરવાનું બંધ કરી દે છે, શરીરમાં લચીલાપણું હોય છે, જતું રહે છે. એટલે ત્યાં રહેવાની બહુ તકલીફ થાય છે. અને અહીંથી ડિબ્બાબંધ જે ભોજન લઈ ગયા હોય છે એ ખોરાક જ એમને ત્યાં ખાવાનું હોય છે. आरंभ में चलने फिरने में दिक्कत होती है. दिक्कत मतलब तकलीफ. दिक्कत तकलीफ. શરૂઆતમાં એમને જ્યારે અંતરિક્ષમાં યાત્રા કરીને જ્યારે ધરતી પર નીચે આવે છે ત્યારે શરૂઆતમાં એમને ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે. સરખા ચાલી પણ શકતા નથી, કેમ કે એમના શરીરની બધી તાકાત ઓછી થઈ ગઈ હોય છે.
दिमाग तैयार होने में समय लगता है। दिमाग એટલે મગજ વિચારવા માટે સમય લાગે છે। મગજ પણ વિચાર કરતું બંધ થઈ ગયું હોય છે, એટલે કે મગજ પણ કામ કરવા માટે સમય લાગે છે। सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया। सुनीताए खुद अंतरिक्षની વિશેષ પ્રકારની તાલીમ લઈને પોતાને અંતરિક્ષમાં જવા માટે તૈયાર કરે છે। તે અંતરિક્ષમાં જવા માટે તૈયાર થઈ જાય છે। વૈજ્ઞાનિક તકનીકીનો મતલબ શું થાય? ટેકનોલોજી। આપણે કહીએ છીએ જુદા જુદા પ્રકારની ટેકનોલોજી, એને હિન્દીમાં શું કહેવાય છે? ટેકનોલોજી શબ્દને તકનીકી। તો શું કહ્યું છે कि वैज्ञानिक तकनीकी भरे व्याख्यान उसमें रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनकी यान आदि के बारे में जानकारी प्राप्त है। कि वैज्ञानिक टेक्नोलॉजी भरेला व्याख्यान એટલે કે લેક્ચર રૂસમાં રહીને અંતરિક્ષમાં કઈ રીતે કાર્ય કરવું, યાનની અંદર કઈ રીતે રહી શકાય, એ બધી જ जानकारी એ પ્રાપ્ત કરી લે છે અને અંતરિક્ષમાં જવા માટે તૈયાર થઈ જાય છે। गोताखोरी में अनुभव होने वाले भारहीनता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान। गोताखोरी નો મતલબ શું થાય? ગહરે સમુદ્ર में ડૂબકી મારવી, એટલે ઊંડા સમુદ્રમાં પાણીમાં ડૂબકી મારીને સ્પેસ વોક કરીને, એટલે કે ચાલીને સાયકલની જેમ પગથી ચાલીને તરીને ઉપર આવવું। એટલે પાણીની અંદર આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે પાણીમાં પડીએ અને પાણીમાં તરીએ છીએ ત્યારે આપણે પગ હલાવવાને એટલે આપણા પગ પર બહુ ભારે વજન આવે છે, ત્યારે બહુ મુશ્કેલીથી આપણે તરીને ઉપર આવી શકીએ છીએ। તો કે એ ગોતાખોરીનો જે અનુભવ હતો, સમુદ્રના ઊંડા પાણીમાં જઈને પાછું આવવાનો જે એનો અનુભવ હતો, એના કારણે જે ભારહીનતા સહન કરવાની એની અંદર તાકાત આવી હતી, એ તાલીમ જેને લીધી હતી, એ તાલીમ એને અંતરિક્ષમાં સ્પેસ વોક કરવામાં એને આસાની થાય છે। એ તાલીમ લીધી હોય છે એટલે કે પાણીની અંદર વોક કરવું, એટલે પાણીમાં તરીને ઉપર આવવું પગથી, એ તાલીમ દ્વારા એ જે એનો અનુભવ થયો હોય છે એ એને ત્યાં અંતરિક્ષમાં સ્પેસ વોકમાં કામ આવે છે। अंतरिक्ष यात्रा के संदर्भ में गोताखोर गहरे समुद्र में डूबकी। अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियां और मुश्किलों को बारे में जाना। अंतरिक्ष में ज्या पहला अंतरिक्षनी अंदर केवी मुश्किलों होय छे ए बधुं ज वैज्ञानिक जानकारियों और मुश्किलों विषय ने जाणी लीधुं कि अंतरिक्ष में जईशुं तो अमने केवी मुश्किलों पड़शे, त्यां केवी मुश्किली होय छे, बधी वैज्ञानिक जानकारी अमने प्राप्त करी लीधी हती अने अंतरिक्ष में जवा माटे तैयार थई जाय छे। वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुके। शुं कह्युं छे? अंतरिक्ष में संभावित विचारी न होय एवा आवनारा खतरा एने कहेवाय संभावित खतराओं माटे ये तैयार थई जाय छे। खतराओनी सामे खेलवा माटे तैयार थई जाय छे। मुहावरो छे खतरों से खेलना, खतरनाक स्थितियों का सामना करना। खतरों से खेलना, खतरनाक स्थितियों का सामना करना। खतरों से खेलना मतलब के खतरनाक स्थितिओं नो सामनो करवो। अंतरिक्ष में जवुं एटले के नानी बात नहीं, त्यां ज्यां एटले हाथ में जीव लईने त्यां आपणे पाछा आवी शकीए नहीं। जेम कल्पना धरतीनी नजीक आवी जाय छे ने यान फाटे छे एटले जीव हाथ में, एटले एवी रीते अंतरिक्ष में जाय छे लोकोनुं नक्की नहीं होतुं के धरती पर पाछा आवशे के नहीं। एटले कह्युं छे के अंतरिक्ष में जवा माटे खतरनाक स्थितिओं सामनो करवा माटे, खतरोथी खेलवा माटे सुनीता विलियम पूरी रीते तैयार थई जाय
છે એને ખબર જ હોય છે કે અંતરિક્ષમાં આવી એ લોકોને એવી રીતની તાલીમ જ આપવામાં આવી હોય છે કે અંતરિક્ષમાં આ પ્રકારની મુશ્કેલીઓ છે અને મુશ્કેલીઓનો સામનો તમારે કરવાનો જ હોય છે. એટલે સુનિતા વિલિયમ્સ પણ આ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર થઈ જાય છે અને ખુશ હોય છે અંતરિક્ષ યાત્રા કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ પાઠ છે એ આજે આપણે આટલા સુધી રાખીશું. અગાઉનો અભ્યાસક્રમ આના પછીના વિડીયો લેક્ચરમાં કરીશું. જય હિન્દ, જય ભારત.